હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો એક બાજુ લગ્નની સિઝન પૂર બહાર ખીલી છે. મિત્રો ખૂબ લગ્ન છે અને વિડીયોમાં પણ સારો વિડીયો બનાવવા માટે, લખવા માટે, રોજવા માટે સમય નથી. સતત લગ્નમાં જવાનું થાય છે 2-3 દિવસથી અને હજી પણ 2-3 દિવસ 20 તારીખ પછી વ્યવસ્થિત વિડીયો બનશે. અને બજાર પણ યુદ્ધના માહોલને કારણે અને ત્રીજો માળ છે ચૂંટણી, ગરમા ગરમ ચૂંટણીઓ ચાલુ થઈ ગઈ છે, ફોર્મ ભરાવવાનું ચાલુ છે અને મોદી સાહેબનો કોન્ફિડન્સ ખૂબ વધી ગયો. બુલેટ ટ્રેનો જે અમદાવાદ અને બોમ્બે વચ્ચે ચાલુ થવાની છે, કામકાજ બહુ ઝડપી છે. એવી જાહેરાત મોદી સરકારે જે પશ્ચિમ વિભાગમાં ભારતના બુલેટ ટ્રેનનું કામ ચાલે છે, એવું દક્ષિણમાં એક ટ્રેન, પૂર્વમાં એક ટ્રેન અને ઉત્તરમાં એક ટ્રેનની જાહેરાત કરી અને 100% રેલવેમાં બંધ રાખવામાં આવશે. રેલવે સેક્ટરની 9 કંપનીઓ, સરકારી કંપનીઓ અને એની પીટા કંપની ખૂબ ચાલશે. આવનારા 10 વર્ષમાં આ કંપનીઓ ગજબનું કાઠું કાઢશે અને મોદી સાહેબનું ઓલ ઓવર જુઓ તમે તો વિઝન ભારતના વિકાસ અને વિકાસ જુઓ. તમે જ્યાં જુઓ ત્યાં રોડના કામો, રેલવેના કામો, રેલવે સ્ટેશનના કામો, એરપોર્ટના કામો અને પ્રાઇવેટ ભાગીદારી આપણા ગવર્મેન્ટની કંપનીઓ બહુ સારું કરતી અને આવનારો સમય એ રેલવે તમારે રેલવે, ડિફેન્સ, ગ્રીન એનર્જી આ બધાએ અને બીજા પણ ઘણા સારા સેક્ટરો, ઇલેક્ટ્રિક વાહનો, આ બધા સેક્ટરના જે ચુનંદા સારા શેરો છે. જો તમે જોખમ ઉઠાવી શકો તો નાની કંપનીઓમાં પણ દુકાન કરી શકો છો અને તમારે શેપ ચાલવું હોય તો આ સેક્ટરની, રેલવે સેક્ટરની, ડિફેન્સ સેક્ટરની, EV વ્હીકલ સેક્ટરની, ગ્રીન એનર્જી સેક્ટરની મોટી કંપનીઓ કે જે સ્થિર અને શાંતિથી તમને રિટર્ન આપી શકે એવી કંપનીઓમાં પણ તમે રોકાણ કરી શકો. બજાર આજે પણ થોડો બધી ઘટાડો થશે. યુદ્ધની કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, બજારને ઘટવા માટેનું કોઈ કારણ નથી અને એક મોટું કારણ નથી. એટલે જેને ઊભું રહે છે એ જોવાનું છે મિત્રો. પરંતુ ઓલ ઓવર તેજી રહેવાની છે. ખરાબ જઈને બજાર ઝડપી ઉપર આવી જશે આપણે ખ્યાલ પણ નહીં. કાલે ઘણા લોકો 3%, 4% ઘટ્યા. અમુક સારી કંપનીઓ 2% ઘટાડો થયો. અમુક મજબૂત કંપનીઓમાં 1%નો ઘટાડો હતો અને થોડીક કંપનીઓ ગ્રીન ઝોનનો પણ ચાલતો મિત્રો. TCSનું પરિણામને કારણે કાલે TCS વધતો હતો મિત્રો. આવી તો ઘણી કંપનીઓ કે જે કાલે આટલા ઘટાડામાં પણ સ્ટીલ કંપનીઓ, લોખંડ કંપનીઓ પણ વધતી. આ બધે બજારના સેન્ટિમેન્ટ છે. તમારે સારી કંપનીઓ RVNL, IRFC, આ બધી રેલવેની, ટીટાગઢ વેગન, જ્યુપિટર વેગન, પછી ડિફેન્સની કોચિન શિપયાર્ડ, ગાર્ડન રી, HUL હિન્દુસ્તાન એરોનોટિક, BEML, BHEML, આ બધી ઘણી કંપનીઓ, આ બધા કંપનીઓનો આપણે વિડીયા બનાવ્યા અને એ વિડીયા પણ તમે જોઈ શકો છો. અને એમાંથી જે ચુનંદા શેરો છે એ તમારે કયા શેરો પસંદ કરવા એની તમે લિસ્ટ બનાવો અને જ્યારે તમને એમ લાગે કે હવે ખરીદવાનો સમય નજીક આવી ગયો છે અને હવે આ ભાવે આપણે આ શેર લઈ શકાય ત્યારે તમારે શેર ખરીદી મિત્રો. પાર્સ ડિફેન્સ, SBI, DP World, HUL, Jubilant Food, Avenue Supermart, આ બધી સરસ કંપનીઓ. જ્યોતિ રીઝન, ટીના રબર, TVS મોટર,
ટાઇટન, જે મોટી કંપનીઓમાં જેને રોકાણ કરવું છે એને મોટી કંપની પસંદ કરવાની ન કરવાની. જેને નાના શેરોમાં જોખમ લાગતું હોય, નાના શેરોમાં મિત્રો હંમેશા જોખમ છે. મારા પોર્ટફોલિયોમાં પણ જે નાની કંપનીઓ છે તેનું માર્કેટ કેપ 500, 1000, 2000, 5000 કરોડ છે. એ કંપનીઓ 30% કરેક્શનમાં ચાલતી હોય છે. ઉપર સડાટ હાઈ બનાવી નોખી અને હાઈ બનાવ્યા પછી કંપનીઓ નીચે આવતી. આવી કંપનીઓમાં તમારે રોકાણ જોખમ ભરેલું હોય છે, પરંતુ સારી કંપની. અને મિત્રો તમે સમજો, કંપની એટલે કે એ કંપની ચાલે છે કેમ. રિયલ વાત કરો તો કંપની એનું વિચરણ અને નફો જો કમાણી વધતી હોય એવી કંપનીમાં આ વધવાનું. જે કંપનીમાં વેચાણ ઘટતું હોય, નફો ઘટતો હોય, એ કંપની નીચે જવાની. પરંતુ વેચાણ વધતું હોય, નફો વધતો હોય, છતાં બજારના સેન્ટિમેન્ટને કારણે કંપની નીચે જાય તો એ કંપની આપણે નીચે આવી છે. પરંતુ કેમ નીચે આવી? ઓલ ઓવર બધું ઘટતું હોય તારે સારા શેરો પર ઘટતા તારે એ શેરોમાં આપણે રોકાણ મિત્રો. અને બજાર તો રહેવાનું વધઘટવાનું મિત્રો. લોયલ સ્ટીલ આ કંપની બહુ સારી કંપની છે. એમાં તમારે નેચામાં 50 નેચાથી તમે એમાં પણ વિચારી શકો છો મિત્રો. અને નાની નાની કંપનીઓમાં પણ તમે રોકાણ કરી શકો છો મિત્રો. હવે આપણે એક જે શેર મેઇન શેર છે એની આપણે વાત કરવી છે કે એ ડિફેન્સ સેક્ટરનો શેર છે કોચિન શિપયાર્ડ. આ કંપની ગજબની કંપની છે. આ લશ્કર માટે શિપ બનાવવાનું કામ, શિપ એટલે કે મોટા મોટા યુદ્ધ જહાજો બનાવે છે. અને આ કંપની ભવિષ્યમાં એનું માર્કેટ કેપ તો અત્યારે ખાસ 15,000 16,000 આસપાસ 16,000 કરોડ આસપાસ ચાલી રહ્યું છે. એમાં હોલ્ડિંગની વાત કરો તો 72% સરકારનું હોલ્ડિંગ, સરકારી કંપની. FICનું હોલ્ડિંગ છે 5.73% અને DIનું હોલ્ડિંગ છે મિત્રો 3.22% અને પબ્લિકનું હોલ્ડિંગ છે 18.28%. કંપનીએ 3 વર્ષમાં 300% રિટર્ન આપ્યું, 1 વર્ષમાં 200% રિટર્ન અને 100 મહિનામાં કંપની 120%. અને બીજી કંપની છે ગાર્ડન રીચ. આ પણ ડિફેન્સની કંપની છે અને આ બધું માર્કેટ કેપ 10,753 કરોડ છે. અને એમાં પણ હોલ્ડિંગ આ પણ ગવર્મેન્ટની કંપની છે. 74% હોલ્ડિંગ સરકારનું હોલ્ડિંગ, FIC 3.11%, DI 4.46% અને પબ્લિકનું હોલ્ડિંગ 14.93%. મિત્રો આવી કંપનીઓ તમે રડારમાં રાખો અને તમને જ્યારે લેવાનું